માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો આજે છે 29 તારીખ અને બુધવાર। તો આપણે જાગી ગયા છીએ। તો એકલો રૂમે છું, બીજા બધા તો વયા ગયા છે ઘરે। તો સવારમાં દાદા આવી ગયા છે એટલે વાંધો નહીં, ઘરેથી આવ્યા છે હજી। તો ફ્રેશ થઈ ગયા છીએ, તો હજી છું લાઇબ્રેરી। તો મિત્રો, કોઈ પણ મિત્રોને કંઈ પણ આપણું કાંઈ કામકાજ હોય તો આપણે નીચે મેસેજ કરી શકે છે। આપણો નીચે નંબર આપેલો છે અને ટેલિગ્રામ ચેનલ છે, તો તમે જોઈન કરી શકો છો। તો પીએસઆઈ ભરતીની તૈયારી કરતા, કોન્સ્ટેબલની તૈયારી કરતા, એના માટે આપણે અહેવાલ લેખન કે નિબંધ લેખન એવું બધું કરતા હોઈએ છીએ। તો એનો કોઈ કામકાજ હોય તો પણ આપણને મેસેજ કે કોલ કરી શકે છે। તો કરીએ આજનો વિડીયો ચાલુ। દીવાબત્તી કરી નાખીએ અને પછી જઈએ લાઇબ્રેરી। દાદા ઘેરે લે આવ્યા છે નાસ્તો લઈને। આઈલી અમારે પાણી આવતું હતું ને તો તોડી નાખ્યું છે, રિપેરિંગ કાર્ય હાલે છે। અમારે મકાન ખાલી કરી દેવાનું છે 2 દીમાં, એટલે વાંધો નહીં, હવે જે થાય। તો ખાલી નીકળી દાદા, એવું છે? કાઢો કાઢો, કીધું ના ભીખાન તેરા મરી જાય। 8/3 ગેટ 2 હાબુ નીકળ્યા છે સંતૂરનો। 8 મમરા નીકળ્યા છે હવે, પડીકા પડીકા અને ગાંઠિયા છે, એટલે આપણે સવારનું કામ પતી ગયું છે। તો દાદાના નાસ્તાનો લુપ્ત ઉઠાવીને આપણે જઈએ છીએ લાઇબ્રેરી। દાદા કંઈ કહેવું છે તમારે? પોલીસ ભરતીના વિદ્યાર્થીઓને કહી દો, દાદાને ગ્રાઉન્ડ હતું કેટલા મિનિટમાં દાદા પૂરું? 18 સેકન્ડ વધી ગઈ છે। પગમાં ઇન્જરી હતી છતાં પણ દોડ્યો, બને તો પ્રયત્ન કર્યો। વિચાર કરો, જો શરીર તમે જોવો, પગમાં ઇન્જરી હતી, અત્યારે 18 દિવસ દોડ્યો હતો। 18 દિવસની પ્રેક્ટિસ હતી, તો એ 18 સેકન્ડ વધી ખાલી થઈ જતું હતું, પણ ઇન્જરી હતી એટલે ન છું। હવે 18 સેકન્ડ વધી ગયા તો તમારથી તો થઈ જ જાય। કેટલો વજન છે દાદા તમારો? 80 કિલો વજન છે। બધા થઈ જાય ભાઈ, બધે પોતાની શરીર પ્રમાણે બધા પગે આપ્યા હોય ને। હા એમ। તો ખોલો નાસ્તો। હાલો સીતારામ। આપણે નીકળી ગયા છીએ માણકી। તો કાલે બ્રેક નખાવી છે આપણે નવી આગળની, ખર્ચા ઉપર ખર્ચા આવે છે, ગરીબાઈ આવી જશે। તો જઈએ આપણે લાઇબ્રેરી। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લાઇબ્રેરીમાં સવારમાં। તો કરીએ વાંચવાનું ચાલુ હવે। તો આપણે કરવાનું છે ભારતનું બંધારણ। તો પહેલાં આપણે આગળનું જે કાલે અને પ્રથમ દિવસે કરેલું છે એ રિવિઝન મારીને આજનો નવી ટોપિક આગળ ચાલુ કરીશું। તો આજે આપણે કરવાનું છે ભારતનું આમુખથી ચાલુ કરવાનું છે, બંધારણના આમુખથી। તો એ પહેલાં જો ભારતના બંધારણનું માળખું જેની અંદર આમુખને બધું આવી જાય, તો આપણે આમુખથી કરવાનું છે ચાલુ। તો આપણે કરીશું ચાલુ। તો મિત્રો, આગળનું રિવિઝન થઈ ગયું છે અને હવે આપણે આજે આમુખ, સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર અને રાજ્યનું પુનર્ગઠન, આ 3 ટોપિક આપણે આજમાં બતાવવાના છે। તો વગર ટાઈમ પાસ કર્યા વગર કરીએ આપણે આમુખથી ચાલુ। તો કરીશું ભારતના બંધારણનું આમુખ। તો મિત્રો, આપણે આમુખ વાળો ટોપિક પતાવ્યો છે। તો આમુખ પતાવ્યું, હવે આપણે આગળનો ટોપિક કરીશું, જે છે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર। તો કરીએ આપણે ચાલુ સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર કરવાનું। થોડુંક મોટું છે તો વાર લાગશે, તો કરી દઈએ ચાલુ।
તો મિત્રો આપણે સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રવાળો ટોપિક બતાવ્યો. થોડુંક મોટું હતું, વાર લાગી, વાંધો નહીં. વ્યવસ્થિત રીતે આપણે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર બતાવી દીધું છે. તો હવે કરવાનું છે રાજ્યોનું પુનર્ગઠન. તો કરીએ ચાલો રાજ્યનું પુનર્ગઠન કરવાનું. તો મજા આવે એવું છે, પહેલાં કરેલું છે એટલે મજા આવશે. તો કરીએ ચાલો રાજ્યોનું પુનર્ગઠન. તો મિત્રો રાજ્યના પુનર્ગઠનવાળો ચેપ્ટર બતાવ્યો, નાગરિકતા એ પૂગી જશે, પણ આજે આપણે નથી કરવાનું. અને આપણે એકવાર પહેલાં રિવિઝન કરી નાખ્યું છે, તેટલા ટોપિક આજે વાંચ્યા છે એ બધા આપણે રિવિઝન કરી નાખ્યા છે. અને આ સાથે ભારતના બંધારણનું કામ આપણે આજે અહીંયા પૂરું કરીએ છીએ, આજનું કામ. તો હવે ભૂખ લાગી છે, 12 વાગી જશે, તો જઈએ કંઈક નીચે નાસ્તો બાસ્તા કરીએ, જમવાનું નથી આજે. તો મિત્રો ફ્રેશ થઈને પાછા આપણે આવી ગયા છીએ વાંચવા. તો હવે કરવાનું છે આપણે મેથ્સ. તો કરીએ ચાલુ. છેલ્લે આપણે વર્ગમૂળ, ઘનમૂળ અને ભાગુસભા, અપૂર્ણાંક અને દશાંશ પદ્ધતિ આ એટલા બતાવ્યા હતા. તો આજે આપણે ઘાત અને ઘાતાંકથી કરવાનું છે ચાલુ. તો કરીએ ઘાત અને ઘાતાંક કરવાનું ચાલુ. તો મિત્રો આપણે ફાઇનલી ઘાત અને ઘાતાંકવાળું ચેપ્ટર પતાવ્યું છે. મજા આવી ગઈ, હેલું હતું. 28 એક્ઝામ્પલ હતા, આપણે બધા એક પરથી એક સોલ્વ કર્યા. અને બહુ અઘરું લાગે તો આપણે સ્કીપ કરી દઈએ, પછી એમાં ખોટું મથી નહીં, કેમ કે આપણને મેથ્સ વીક છે. તો જો આ એટલાના નિયમ હતા, તો એ કરી લેવા ખાસ. તો ઘાત અને ઘાતાંક પતાવ્યું. હવે છે આગળનું સમાંતર શ્રેણી. તો આપણે કરીએ સમાંતર શ્રેણી કરવાનું ચાલુ. તો મિત્રો સમાંતર શ્રેણીનું ચેપ્ટર આપણે પતાવ્યું. 40 જેવા એક્ઝામ્પલ હતા એ બતાવ્યા. પહેલાં થોડાક નિયમો છે, ફિબોનાકી શ્રેણી કોને કહેવાય, સમાંતર શ્રેણી કોને કહેવાય પતાવ્યું. એની પહેલાં ઘાત અને ઘાતાંક પતાવ્યું. તો મિત્રો કંટાળ્યા ગણિતમાં, તો ગણિતનું કામકાજ આજનું પૂરું. તો કાલે નક્કી કર્યું હતું કે આપણે દરરોજ એક એક જિલ્લો કરીશું. તો કાલે આપણે ભાવનગર જિલ્લાનું કામકાજ પતાવ્યું હતું. તો આજે આપણે આગળનો બીજો જિલ્લો કરીશું. ભાવનગર કાલે કર્યો હતો, તો આજે આપણે કરીશું આગળનો જિલ્લો છે, જે છે અમરેલી જિલ્લો. તો આ છે અમરેલી જિલ્લો. 11 તાલુકા સાથે હવે પ્રસ્તુત થાય છે અમરેલી. ઝવેરચંદ મેઘાણી, દુલા ભાયા કાક, દિવાળીબેન ભીલ, કવિ કલાપી, એવા બધાની જન્મભૂમિ એવું અમરેલી જિલ્લાનું કામકાજ આપણે પૂરું કર્યું છે. મજા આવી ગઈ અમરેલી જિલ્લો વાંચવાનું. તો આ સાથે ગુજરાતના જિલ્લાનું કામકાજ પૂરું. તો હવે આપણે કર્યો છે રીડિંગનો દાંડો. તો દિશા અને અંતર પહેલાં કરેલું હતું, તો એ હેલું છે, આપણે નહીં કરીએ. હવે આપણે ક્રમ કસોટીથી ચાલુ કરવાનું છે. તો મિત્રો ક્રમ કસોટીનો બકુલ પટેલ સરનો 1.5 કલાકનો લેક્ચર આપણે બતાવ્યો છે. તો એની અંદર એક એક એક્ઝામ્પલ આપણે લખી નાખ્યા છે. તો મજા આવી છે. હવે કોઈ એમ ન કહેતા ભાઈ લખી ન કરાય, આ ન કરાય, ત્યાં ન કરાય. મને મજા આવે છે એટલે લખું છું. તો આ સાથે રીડિંગ પૂરું આપણું. તો દાદા આવ્યા છે, આપણને હેઠે બોલાવે છે કે આવ્યું બેહવા. તો દાદાના માન આપીને આપણે દાવું બેહવા. તો મિત્રો આપણે આવી ગયા છે નીચે બેહવા. લુલો લુલો આવે છે, રનિંગ હટી ગયું છે ને. રનિંગ હટી ગયું. રનિંગ હટી ગયું તો વાંધો નહીં, પણ શું નહીં ન કરતા હાલ એમ કપાઈ ગયો તે કપાવું તો બધા પોહાય. હું પગમાં લાગ્યું હોય, ટાઈમ બગડી પોહાય. જો એના કૂતરું આવી ગયું આવતા એના શોખીનદાર છે બધા. એ હોય એના કૂતરા હોય જો. તો દાદાની મુલાકાત કરીને આપણે આવી ગયા છીએ પાછા લાઇબ્રેરીમાં. હવે આપણે કરવાનું છે કરંટ અફેર લખવાનું, જે આપણે ડેઈલી લખીએ છીએ એ પ્રમાણે ડેઈલી 4 પેજ લખીએ છીએ. તો કરંટ અફેર લખવાનું છે આપણે આજે લખીએ છીએ, પાછું એનું રિવિઝન કરીએ છીએ, એનું પાકું કરીએ છીએ. તો આગળનું રિવિઝન કરીને નવું લખવાનું કરીશું આપણે ચાલુ. તો પહેલાં કરી લઈએ આગળનું રિવિઝન. તો મિત્રો આજે આ કરંટ અફેરનું કામ આપણે બતાવ્યું. જો અમારે આંગળીયું અંદર ગળી ગયું એટલું મેં લખ્યું છે, વિચાર કરો કેટલું લખ્યું છે. આંગળીની આકૃતિ બદલાઈ ગઈ. તો આ છે આજનું આપણું કરંટ અફેરનું કામ. તમે જોઈ શકો છો આજે આપણે બહુ લખી નાખ્યું છે. તો આ સાથે આપણે એકવાર ફરીવાર રિવિઝન કરીને કરંટ અફેરનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જય માતાજી. તો ટિફિન આવ્યા છે, દાદા આવ્યા ને એને ટિફિન આવ્યા. દાદા હોય એટલે ટિફિન હોય જ. તો ઘણા ટાઈમ પછી ટિફિનનું ખાઈ છીએ અમે. તો જોઈએ શું છે એમ. નીકળે છે ચા દાદા ભૂખા હોઈ દે કે 4 ખાઈ લે ખરી છે.
રોટલી બપોરની વાત સાચી પડી હો. આ જ હતું. હું તો પીછો કેવા માંગે શાક બદલે ખાલી એવું ખબર હોય. તો એ આખા ખાના. તો મિત્રો જમીન આપણે લખ્યો છે એક પત્ર સોસાયટીમાં રખડતા ઢોર વિશે. તો જોઈ શકો છો આપણે એમાં ઘણી ભૂલો કરી છે. જેમાં આ છે ને એ ન કરીએ તો હાલની પદ્ધતિ પ્રમાણે અને આને લાઇનમાં લખવું પડે એક લાઇનમાં પ્રમુખ શ્રી, પછી એની જે વિષય એની છે માનનીય શ્રી, અને જ્યાં લખવાનું આખું છે ને એ બધું એક લાઇનમાં થવું જોઈએ, આડું અવડું નહીં. અને નીચે આપણે થોડીક ભૂલતા ઠોકા છે. પહેલી વાર લખ્યું છે એટલે હાલ છે. તો એડવાઇસ દઈ શકો છો તમે કોઈક અનુભવી હોવ તો આપણે થઈ ગયું છે હવે મોડું. હવે આપણે જવાનું છે કામે. મિત્રો આપણે આવી ગયા છીએ પાછા રૂમ ઉપર. તો આવો હતો આજનો આપણો દિવસ. તો તમે મને કહી શકો છો આપણી કાંઈ વિડીયોમાં ભૂલ થતી હોય બોલવામાં કે કંઈ દેખાડવામાં, કે એડવાઇસ આપી શકો છો તમારી રીતે. ખોટું જ્ઞાન સિવાય તો કહેજો. તમારે કાંઈ જરૂર હોય તો આપણે એ રીતનો વિડીયો બનાવશું કે ભાઈ આવું રીતના દેખાડો, આ દેખાડો, કે આ દેખાડો, આ દેખાડો. તો આપણે એની માહિતી આપશું. તો આવો હતો આજનો દિવસ. કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ.